वो नेता अपना शौक पूरा करने के लिए राजनीति में आया है। अलग अलग नेता है, कोई उद्योगपति आता है, चुनाव लड़ता है, 5 साल बिगाड़ के चला जाता है, कोई दूसरा नेता आता है, लेकिन जो जनता की जो समस्याएं हैं, जनता की समस्या वही की वही है। तो जनता की समस्या सुनेगा कौन? माणसोનું કોઈ કેમ નહીં, સરકાર કેમ એ તરત સાહેબ જાહેર નથી કરતી? લઠ્ઠાકાંડમાં માણસો મળે તો એના માટે તૈયાર હોય છે ને એ ઉપરથી તરત જાહેરાતો થાય છે. તો આ તો મોટી દુર્ઘટના છે. ગરીબ માણસો છે, નાના દલિત જે દલિત લોકોને સહાય આપવાની છે ત્યાં કેમ એ ઉણપ દેખાડી રહ્યા છે લોકો? ટીમ જતી રહી શા માટે? આજે સંસદ સભ્ય ધારાસભ્ય શું કરે છે? લોકલ ધારાસભ્ય સંસદ સભ્ય આવીને ફોટા પડીને જતા રહે છે, માત્ર ને માત્ર ફોટા પડાવવા માટે થઈને આવે. અને આ જે એનડીઆરએફ ને બીજી ગુજરાતની ટીમો હતી એ આ બધા શસ્ત્ર સરંજામ બધો જ હતો, પણ કોઈ કૂદીને નદીમાં પડતું નહોતું. કોઈ લાશ શોધવા માટે એક પણ ડેડ બોડી તંત્રએ શોધી નથી. એટલે એનડીઆરએફ ની જે કામગીરી છે એને લઈને તો સવાલ છે જ, પણ આ વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોટા મોટા બણગા ફૂકે છે કે અમે તાત્કાલિક ટીમો મોકલી દીધી, પણ ટીમો સ્થળ ઉપર જો મદદ ના કરી શકે તો શું કામની? અમૃતભાઈ, નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા લાઈવ ટીવી. આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ પડ્યો તેને લઈને વાત કરવાની છે. અને જે ઢવાણા ગામે જે દુર્ઘટના થઈને એમાં 18 જેટલા લોકો ટ્રેક્ટરમાં તણાયા હતા અને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે, ત્યાં કોણ કોણ નેતા ગયું હતું ને એમને શું કર્યું, પીડિતો માટે શું કર્યું, જે લોકો ભોગ બન્યા છે તે પરિવારને શું મળ્યું, એ બાબતે ચર્ચા કરવા ભેગા થઈ છે. ત્યારે આપણી સાથે જોડાયા છે દલિત નેતા અને આપના નેતા અમૃતભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ વકીલ જોડાયા છે, શહેર કોંગ્રેસ પ્રમુખ વઢવાણ છે, સાથે કોંગ્રેસના પ્રવક્તા સંદીપજી જોડાયા છે. આપણે વાત કરીશું અમૃતભાઈ થી, કારણ કે તે અમૃતભાઈ સ્થળ ઉપર પણ જઈ આવ્યા હતા અને પીડિતોની જે પરિવારો છે પીડિતોના એની મુલાકાત લીધી છે અને 8 જેટલા લોકો હજી પણ મિસિંગ છે. શું ત્યાં હાલત છે અમૃતભાઈ? નમસ્કાર રાજુદાનભાઈ, સંદીપભાઈ અને મહેન્દ્રભાઈ. 25 તારીખે 25 ઓગસ્ટ ને રવિવારે રાત્રે 9 થી 10 ના ગાળાની વચ્ચે મોરબી તાલુકાનું હળવદ તાલુકાનું ઢવાણા ગામ છે, એમાં નવા ઢવાણા અને જૂના ઢવાણાની વચ્ચે કંકાવટી નામની એક નદી છે અને એનો જે બ્રિજ છે એ રોડની સમકક્ષ છે. એની બાજુમાં જે 3 ફૂટ કે 4 ફૂટની દિવાલો હોવી જોઈએ એ દિવાલો પણ હતી નહીં. અને ઘટના એવી બની કે જૂના ઢવાણાથી નવા ઢવાણા જવા માટે લગભગ 20 લોકો નદીના કિનારે, કોઝવેના કિનારે ઉભા હતા અને એ લોકોએ જૂના ઢવાણાના એક માલધારી સમાજના જે ટ્રેક્ટર ધારક હતા એને વિનંતી કરી કે ભાઈ અમારે નવા ઢવાણા જવું છે અને તમે જો ટ્રેક્ટર લઈ અને આ કિનારેથી સામે કિનારે લઈ જાવ તો સારું. તો એને હિંમત કરી અને કિનારા ઉપર આવ્યા. પણ જયારે કિનારા ઉપર આવ્યા ત્યારે એમને એમ લાગ્યું કે ભાઈ પાણીનો ફ્લો વધારે છે એટલે હું આમાં ટ્રેક્ટર લઈ અને નહીં જઈ શકું. પણ બાજુમાં કે એક યુવાન, એ પણ માલધારી સમાજના હતા, એને કહ્યું કે ભાઈ તમે નીચે ઉતરી જાઓ, હું ટ્રેક્ટર લઈ અને તમને આ કિનારેથી સામે કિનારે લઈ જાઉં. પણ દુર્ઘટના એવી બની કે જ્યારે ટ્રેક્ટર લઈને અંદર પસાર થયા ત્યારે પાણીનો ફ્લો, પ્રવાહ એટલો બધો હતો કે આખું ટ્રેક્ટર તણાઈ ગયું. અને જે 20 લોકો, ટ્રેક્ટરનો જે આગળનો એન્જિન વાળો ભાગ હોય છે એમાં 5 જણા બેઠા હતા અને બાકીની જે એની ટ્રોલી છે એ ટ્રોલીની અંદર બીજા 10-15 જણા જેવા બેઠા હતા અને દુર્ભાગ્યવશ એ બધા જ પાણીની અંદર તણાઈ ગયા. કેટલાક લોકો જેને તરતા આવડતું હતું અને જેને કિનારો નજીક હતો એ લોકો બચી ગયા. ત્યાં ગ્રામજનો જે હતા, ખાસ કરીને ઢવાણા અને કોઈબાના યુવાનોએ કેટલાક તરવૈયાઓ હતા, એને ખૂબ જહેમત ઉઠાવી અને બાકીના લોકોને બચાવવામાં સફળતા મળી. એક જે ટ્રેક્ટરનો ચાલક હતો, જેને ટ્રેક્ટર ચલાવ્યું હતું હિંમત કરીને, એ લગભગ 2 કિલોમીટર એક બાવળ હતો અને એ બાવળના એને પગની આંટી મારી દીધી અને એ લગભગ રાત્રે 2 વાગ્યે એને પણ બચાવી લેવામાં આવ્યો. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ
જે તણાવવાની ઘટના બની, એ તણાવવાની ઘટનામાં 8 લોકો હજુ પણ લાપતા છે. ગઈકાલે અમે ત્યાં સ્થળ ઉપર હતા તો એ પૈકીની 3 ડેડ બોડી ગ્રામજનોએ શોધી છે. એનડીઆરએફ કે તંત્રએ શોધખોળ કરી નથી. ગ્રામજનો આજુબાજુમાં જે ખાસ કરીને ઢવાણા, જૂના ઢવાણા, નવા ઢવાણા અને કોઈબા ગામ, એ આખું ગામ અત્યારે પણ નદીના કિનારે છે. નદીની અંદર ઉતરી ત્યાં અનુસૂચિત જાતિના, ઓબીસી સમાજના જે તરવૈયા યુવાનો છે એ છેલ્લા 3 દિવસથી નદીની અંદર આ જે ડેડ બોડી છે એની શોધખોળ કરે છે. એનડીઆરએફ નો કાફલો અમે નજર સામે જોયો છે. સરકારી તંત્રએ મશીનરી ખડી કરી દીધી છે, પણ એક પણ એનડીઆરએફ નો યુવાન કૂદીને નદીમાં પડતો નથી. માત્ર ને માત્ર કિનારે કિનારે ફરે છે, ફોટો સેશન કરે છે. આની સિવાય કોઈ કામગીરી નથી. એ લોકો એવું કહેવા માંગે છે કે તંત્ર ખૂબ કામ કરે. સ્થાનિક ધારાસભ્યો કે કોઈ અહીંયાથી સુરેન્દ્રનગર થી કે હળવદ બાજુથી કોઈ મોરબી થી આવ્યા કરે? આપણે ત્યાંના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જ્યારે ઘટના બની ત્યારે આખી રાત ત્યાં હતા અને તંત્રની સાથે હતા, પણ પાણીનો પ્રવાહ એટલો બધો હતો, વરસાદ ચાલુ હતો, એટલે એ ફ્લડની અંદર, એ પ્રવાહની અંદર કોઈ માણસને અંદર ઉતરી અને બચાવવા જવું મુશ્કેલ હતું. છતાં પ્રકાશભાઈ વરમોરા સતત ત્યાં હતા. બીજા દિવસે સવારે 10 વાગે માનનીય સાંસદ ચંદુભાઈ આવ્યા હતા, પણ એ બધા જ અમુક અંતરે ઉભા રહી અને માત્ર ત્યાં ખબર અંતર પૂછવા આવ્યા હોય એ પ્રકારે તંત્રને સૂચના આપે. તંત્ર અંદર ઉતરતું નહોતું. ફ્લડની અંદર જે મોટું પ્રવાહ પાણીનો જતો હતો એમાં કોઈ ઉતરતું નહોતું. માત્ર કિનારે કિનારે બધા ફરતા હતા. અને બચાવની કામગીરી જે હતી, બચાવની કામગીરી તો સ્થાનિક લોકોએ જ કરી છે. આ જે ટીમો જે બધી આવી હતી, સરકારી તંત્ર, એનડીઆરએફ, આ બધા જ માત્ર ને માત્ર પેલા કેસરી કલરનું એનું જે જેકેટ ને એ બધું આવે એ પહેરી અને કિનારે કિનારે ફરતા હતા, ફોટો સેશન કરતા હતા. આનાથી વિશેષ તંત્રની કોઈ કામ, હા, એનડીઆરએફે એક જોરદાર કામ કર્યું. એ જે ટ્રેક્ટર અંદર હતું ને એ તાણીને એમને બહાર કાઢ્યું. લોકોને બચાવી શક્યા નથી. એટલે એનડીઆરએફ ની જે કામગીરી છે એને લઈને તો સવાલ છે જ, પણ આ વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોટા મોટા બણગા ફૂકે છે કે અમે તાત્કાલિક ટીમો મોકલી દીધી, પણ ટીમો સ્થળ ઉપર જો મદદ ના કરી શકે તો શું કામની? અમૃતભાઈ, હું સ્થળ ઉપર હતો. દિવસમાં 2 વખત તંત્ર આવતું હતું. અને જ્યારે તંત્ર, દાખલા તરીકે હું જ્યારે 2 દિવસમાં રહ્યો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ પણ આવ્યા હતા, મેડમ, કલેક્ટર, મામલતદાર, ડીસી અને અત્યારે ત્યાંના જે હળવદના જે મામલતદાર છે, ઇન્ચાર્જ મામલતદાર છે, એ તાલુકા વિકાસ અધિકારી, આ બધા આવે ખરા. સ્થળ ઉપર આવે ત્યારે ફોટોગ્રાફર આવી જાય, પત્રકાર આવી જાય, બીજા બધા સમાજ સેવકો આવી જાય અને કિનારે ઉભા રહી 10-15 મિનિટ વાતો કરી વળી પાછી સરસ મજાની ગાડીમાં બેસી અને પોતાની ઓફિસમાં જતા રહે. અને આ જે એનડીઆરએફ ને બીજી ગુજરાતની ટીમો હતી એ આ બધા શસ્ત્ર સરંજામ બધો જ હતો, પણ કોઈ કૂદીને નદીમાં પડતું નહોતું. કોઈ લાશ શોધવા માટે એક પણ ડેડ બોડી તંત્રએ શોધી નથી. આનાથી બીજી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ ના શકે. એના કરતા તાના જે યુવાનો છે, ગામડાના જે તરવૈયાઓ છે, એને 100 સલામ કરવી જોઈએ કે એ લોકો આટલા પૂરની અંદર પાણીમાં પડી અને આ ડેડ બોડી શોધવાનું કામ આજે પણ કરે. ગઈકાલે સવારે જે એનડીઆરએફ ની ટીમ છે એ બિસ્તરા પોટલા બાંધી અને ત્યાં મોરબી રવાના થઈ ગઈ છે. હજી પણ 5 ડેડ બોડી શોધવાની બાકી છે. તેમ છતાં પણ સરકારે તમામ એનડીઆરએફ ના અને સ્ટેટ ગવર્મેન્ટના જે કર્મચારીઓ છે એને ત્યાંથી ઉપાડી લીધા છે. ગઈકાલે જે જોરાવરની ડેડ બોડી મળી ત્યારે અમે સ્થળ ઉપર હતા. ટ્રેક્ટરની ટ્રોલીમાં ડેડ બોડીને રોડ ઉપર લાવવી પડી અને તરત ને તરત સમાચાર મળ્યા કે બીજી એક ડેડ બોડી મળી છે. તો માત્ર ને માત્ર એક એમ્બ્યુલન્સ હતી. એ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પેલી બોડીને મૂકવા ગયા અને ત્યાર પછી પોણો કલાકે બીજી વખત એ એમ્બ્યુલન્સ આવી. એટલે એમ્બ્યુલન્સની પણ ત્યાં કોઈ વ્યવસ્થા નથી. ત્યાં જે તરવૈયાઓ સ્થાનિક અંદર નદીમાં પડ્યા છે એને કોઈ ખાવાની કે પાણી પીવાની કોઈ વ્યવસ્થા નથી. એક ક્ષત્રિય સમાજના માણસે એ લોકોને ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી, ખીચડીને શાક બનાવી અને એ લોકોને ખવડાવે છે. બાકી તંત્ર માત્ર શોબાજી માટે આવે છે, ફોટો સેશન માટે આવે છે.
ત્યાં તમે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પૂછો તો એની પાસે કોઈ જવાબ નથી. એને પૂછો કે એનડીઆરએફ ની ટીમ કેમ જતી રહી, તો એની પાસેનો કોઈ જવાબ નથી. तो इन लोगों ने काम किया है, तंत्र ने कुछ नहीं किया है, फोटो सेशन के सिवाय और कुछ नहीं किया है. तंत्र ने कोई काम जो उनको करना चाहिए था, प्री मानसून का काम करना था, उन्होंने किया नहीं. और यदि जब चेतावनी आई थी कि बारिश हो सकती है, भारी बारिश हो सकती है, उसके बाद भी प्रशासन जगा नहीं. उसका नतीजा ये हुआ कि ट्रैक्टर के साथ जो वहां के लोग थे, गांव के लोग, वो बह गए. और उनमें से जो 8 मिसिंग है, 3 की अभी डेड बॉडी मिली है, ऐसा समाचार है. 5 कब मिलेगा, उसके लिए सरकार को तत्काल वहां पे एक्शन लेकर, क्योंकि पानी इतना ज्यादा है, उसमें केवल किनारे खड़े होने से नहीं मिलेगा. और यदि वो शुरू से समय से, यदि जिस समय घटना घटी उस समय ड्रोन का इस्तेमाल करते, ड्रोन में कैमरा होता है, वो ड्रोन यदि चारों तरफ उड़ाते, तो यदि कहीं आगे भी उड़ाते 2-3 किलोमीटर से रेंज में यदि कोशिश करते, तो वो डेड बॉडी भी मिलती और हो सकता है उनको बचाया भी जा सकता था. यदि वो कहीं फंसे होते, यदि तत्काल वो ड्रोन को भेजा गया होता, तो पता चलता है कि यहाँ पे लोकेशन में है वो कितना देर कोई फंसा होगा, कितने देर बाद उसकी प्राण छूटा होगा. एक ये गंभीर विषय है. तो महेंद्र भाई, ये जो घटना घटी है, इसके बारे में आपका क्या कहना है कि सरकार को क्या करना चाहिए? ટીવીના માધ્યમથી આપણે જે આવાજ મોટી દુર્ઘટના બની હોય અને એની લાશો આજની તારીખમાં ન મળતી હોય, એટલે આ સરકારને શરમનાશ વર્તવું પડે અને એમને શરમ અનુભવવી પડે. જ્યારે તંત્ર આટલા દિવસ થઈ ગયા છતાં પણ જો એ લાશ શોધી શકતા નથી, લાશ મેળવી શકતા નથી, તો સાહેબ આ છાસવારે આવા બનાવો તો છાસવારે પેદા થાય છે. અને ત્યારે તંત્રએ આજે શું જાગૃતતા રાખવી જોઈએ અને એને પ્રી મોન્સૂનની કામગીરી શું કરવી જોઈએ, એની પોતે કાળજી અને ધ્યાન રાખવું જોઈએ. આજે પ્રી મોન્સૂન કામગીરીમાં ટોટલી નિષ્ફળ છે. આજે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા આપણે ભારતમાં કાયદો પણ લાયા છીએ સુરક્ષા સંહિતાનો, તો પણ એ સુરક્ષા સંહિતાના આધારે આપણે પબ્લિકને સુરક્ષા નથી આપી શકતા. ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં આપણે કચાશ ઉભી કરીએ છીએ. ત્યારે આવા છાસવારે બનાવ બને છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ, હું એમ નથી કહેતો દલિત સમાજના વ્યક્તિ હોય કે સામાન્ય અન્ય સમાજના વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિનું આટલી મોટી સંખ્યામાં આવું જો પાણીની અંદર ટ્રેક્ટરથી જો તણાઈ જાય અને આવી દુર્ઘટના બને, તો સાહેબ એ તંત્ર દ્વારા, એના ધારાસભ્ય દ્વારા, એના સંસદ સભ્ય દ્વારા આ રજૂઆત કરવી જોઈએ અને તાત્કાલિક આ લોકોની લાશો શોધવાનું કામ કરી. ત્યાં સુધી ઘરે પણ ન જવું જોઈએ. ત્યાં તો એનડીઆરએફ ટીમ જતી રહી છે, એને પણ ઉભી રાખવી જોઈએ ખડે પગે, જ્યાં સુધી તમામ લાશો ન મળે ત્યાં સુધી. અને તાત્કાલિક આ અનુસૂચિત જાતિના તમામ વ્યક્તિઓને જે મૃત્યુ પામ્યા છે એમને સહાયની જાહેરાત કરવી જોઈએ. આજ સુધી જાહેરાત કેમ નથી કરવામાં આવી રાજુદાનભાઈ? આજ સુધી જાહેરાત કેમ નથી કરવામાં આવી તંત્ર દ્વારા? અને તંત્ર ક્યાંક ને ક્યાંક આ સમાજ પ્રત્યે અણગમો રાખે છે અને સમાજ પ્રત્યે નું આ નારાજગી છે. અને આ નારાજગી આપણે 5 દિવસે પણ આજે આટલા દિવસ થયા છતાં પણ આપણે જોવામાં આવે છે કે આજ દિન સુધી કોઈ વળતરની જાહેરાત કે કોઈ પણ પ્રકારની ચૂકવવામાં આવ્યું નથી. આજે હજી 5 હું તો કહું છું 8 બોડી હજી મળી નથી. અને એનડીઆરએફ ની ટીમ જતી રહી શા માટે? આજે સંસદ સભ્ય અને ધારાસભ્ય શું કરે છે? લોકલ ધારાસભ્ય સંસદ સભ્ય આવીને ફોટા પડીને જતા રહે છે. માત્ર ને માત્ર ફોટા પડાવવા માટે થઈને આવે અને આવીને આવી વાત જો આપણે સરકારના પ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ જો આ પ્રકારે આજે પબ્લિકની મૃત્યુની મજાક બનાવશે, તો એ માટે એ તંત્રને યોગ્ય ના કહેવાય. તાત્કાલિક હજી પણ આપણે માધ્યમથી, ટીવીના માધ્યમથી કહું છું કે તાત્કાલિક લાશોને શોધવામાં આવે અને જેના પરિવારને સોંપવામાં આવે. આજે એનો પરિવાર રુદન કરી રહ્યા છે, રડી રહ્યો છે. આજે એનો પરિવારના સંતાનો આજે 5-4 દિવસથી ખાધા પીધા વગર સતત એ મોનિટરિંગ કરે છે. ગામ લોકો મોનિટરિંગ કરે છે. કોઈ નેતાના છોકરા અને આ જગ્યાએ કોઈ નેતાનો કોઈ પરિવાર ભોગ બન્યો હોત તો? રાજુદાનભાઈ, સાચી વાત છે આપની. જો નેતાનો છોકરો હોત તો રાતોરાત 24 કલાકની અંદર, આજે 24 કલાક પણ ન થવા દે. અને એનડીઆરએફ ની આ તંત્ર એટલું સજાગ
ખડે પગે રહી, ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ ખડે પગે રહી અને આ નેતાના છોકરાને તાત્કાલિક કાઢી નાખવામાં આવે અને તાત્કાલિક એના પરિવાર સુધી પહોંચાડવામાં આવે. આજે રાજુદાનભાઈ દુઃખદ કહેવાય. આપણી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આવી ઘટના છાસવાડે બને એ ખૂબ જ દુઃખદ કહેવાય અને તંત્ર હજુ પણ જાગૃત ન હોય એટલે તંત્ર માટે પણ ખૂબ જ આ શરમજનક વાત કહેવાય. રાજુદાનભાઈ, મને એક વાત મળી છે અમૃતભાઈ કે આ જે પરિવાર ભોગ બન્યો છે એ પરિવારના સભ્યો જે ભોગ બન્યા છે એ ખૂબ જ એની સ્થિતિ નાજુક છે અને ગરીબ માણસો છે, છાપરાના ઘરમાં રહે છે. અમૃતભાઈ, તમે તો ત્યાં જઈ આવ્યા છે, ગરીબ માણસોનું કોઈ કેમ નહીં, સરકાર કેમ એ તરત સહાય જાહેર નથી કરતી? લઠ્ઠાકાંડમાં માણસો મળે તો એના માટે તૈયાર હોય છે ને એ ઉપરથી તરત જાહેરાતો થાય છે. તો આ તો મોટી દુર્ઘટના છે. ગરીબ માણસો છે, નાના જે દલિત લોકોને સહાય આપવાની છે ત્યાં કેમ એ ઉણપ દેખાડી રહ્યા છે લોકો? નેતાઓ કેમ ત્યાં પોતાની જાગૃતતા નથી દાખવતા? અમૃતભાઈ, આ ઘટના જે બની અને એમાં જે લોકો પીડિત છે, રાજુદાનભાઈ, એ પીડિત પરિવારની મુલાકાત લીધી અને ત્યારે જે વિગતો મળી ત્યારે આપણને એમ થાય કે આઝાદ ભારતની અંદર હજુ પણ લોકો કેવી ગરીબીમાં જીવે છે. જે એક બારોટ પરિવાર છે, એ બારોટ પરિવારના 5 સદસ્યો આ ઘટનાની અંદર તણાઈ ગયા છે. એમાંથી ગઈકાલે એકની ડેડ બોડી મળી. એ બારોટ પરિવાર મજૂરી માટે કચ્છમાં રહેતા હતા અને જન્માષ્ટમી કરવા માટે ત્યાં ઢવાણા આવેલા. એ પરિવાર એકદમ સામાન્ય પરિવાર છે, શ્રમજીવી પરિવાર છે. આજ સુધી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કે કોઈ નેતા એ પરિવારના જે સૌથી વડીલ છે એની શુભેચ્છા મુલાકાત પણ લીધી નથી. રાજુદાનભાઈ, હું આપને કહું કે જે મકવાણા પરિવાર છે, નાડિયા પેટા જ્ઞાતિમાંથી આવે છે, એ ગામની બહાર એક બાવળિયા જેવો આખો વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર એક વાડો છે. ત્યાં પહોંચવા માટે પણ તમારે બાવળિયા અને કાદવ કિચડની વચ્ચે થઈને જવું પડે ને. એમનું ઘર જુઓ ને તો ઉપર નડિયા નથી, ઉપર પતરું નથી, છાપરું છે, ઉપર પેલું કંતાન નાખી અને આખો પરિવાર એની અંદર રહે છે. મેં એમને પૂછ્યું કે તમારી અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે, તમને 100 ચોરસ વારનો પ્લોટ નથી મળ્યો, તમને ઇન્દિરા આવાસ યોજનાનો લાભ નથી મળ્યો, તમને આંબેડકર આવાસ યોજનાનો લાભ નથી મળ્યો? તે એ ભાઈ એમ કીધું કે હું ભણેલો નથી અને મને કાંઈ ખબર પડતી નથી. ગ્રામ પંચાયત દ્વારા, તાલુકા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. હું તો આ સાપરામાં રહું છું, મારી પાસે એક આધાર કાર્ડ છે અને ચૂંટણી કાર્ડ છે, બાકી બીજું કશું છે નહીં. આટલી ગરીબ પરિસ્થિતિ. અને જે જોરાવનગરનો યુવાન રહ્યો, એ જોરાવનગરનો યુવાન એના લગ્ન ત્યાં થયા હતા ઢવાણા, 6 મહિના પહેલા મેરેજ થયા છે અને એ યુવાન પહેલી વખત અમારે રિવાજ હોય છે અનુસૂચિત જાતિમાં કે પહેલી 7મ 8મ હોય તો સાસરિયા પક્ષમાં બોલાવે અને એ માણસ, એ યુવાન ત્યાં ગયો અને નદીમાં એ તણાઈ ગયા. એ પણ આપણે ત્યાં મૂડી રોડ ઉપર જે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ પંપની અંદર નોકરી કરે છે અને એનું ઘર એના ઉપર ચાલે છે, આખું ઘર. એ યુવાન પણ આની અંદર તણાઈ ગયો. એટલે જે મિસિંગ છે, જે લોકો તણાઈ ગયા છે, એના જે પરિવારો છે, તમામ પરિવારો ખૂબ સાધારણ છે. મહેન્દ્રભાઈ, આપ તો વકીલ છો, જે સરકાર તરફથી આવા પીડિતોને સીધી સહાય શું મળવી જોઈએ? કલેક્ટરે એમાં શું રોલ ને સરકારે શું રોલ ભજવવો જોઈએ? રાજુદાનભાઈ, આપણે બહુ જબરજસ્ત વાત કરી હતી કે લઠ્ઠાકાંડ થાય તો હોસ્પિટલની અંદર જ તે હજી તો હોસ્પિટલમાં હોય છે અને પીડિતો અને હોસ્પિટલની અંદર જ તે અને નેતાઓ તાત્કાલિક જાહેરાત કરી દેતા હોય છે. માત્ર ને માત્ર દારૂને પ્રોત્સાહન આપવા માટે થઈને, બરાબર, દેશી દારૂ ઇંગ્લિશ દારૂના પ્રોત્સાહન આપે અને એની આગળ મોટી જ્વાળા ના પેદા થાય એને માટે થઈને તાત્કાલિક જ હોસ્પિટલમાં જેની જાહેરાત કરી દેવામાં આવે છે પીડિતોને વળતર ચૂકવવા માટેની કે પીડિતોની સહાય ચૂકવવા માટેની તાત્કાલિક કરી દેવામાં આવે છે. આજે તમે સમજો રાજુદાનભાઈ કે આજે 25 તારીખનો બનાવ છે, આજે 3 દિવસ થઈ ગયા છે, આજ સુધી કોઈ પીડિત પરિવારને મળ્યા નથી. અમૃતભાઈ મકવાણાએ કીધું એમ આજ દિન સુધી કોઈ મુલાકાત લીધી નથી. એમ છતાં જે તંત્ર, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાઈડમાં કરીએ, જે તંત્ર છે, કલેક્ટર છે, મામલતદાર છે, એને પણ તાત્કાલિક એ પીડિત પરિવારની મુલાકાત લેવી જોઈએ અને પીડિત પરિવારોને
તાત્કાલિક ધોરણે તે જેને દિવસે એમનો મૃતદેહ મળી આવ્યો છે એ જ દિવસે હોસ્પિટલમાં પીએમ ચાલતું હોય ત્યારે જ એમને જાહેરાત કરી દેવી જોઈએ કે પીડિત પરિવારને, કારણ કે નુકસાન શા માટે પીડિત પરિવારને ભોગવવું શા માટે પડ્યું છે? તંત્રની બેદરકારી, તંત્રની ખામી, તંત્રની આજે ઘોર નિંદા, અરે ઘોર બેદરકારી ના કારણે આજે પીડિત પરિવારને ભોગવવું પડ્યું છે. અને પીડિત પરિવારે આ પાણીમાંથી પસાર થઈ અને બીજા કાંઠે જવા માટે થઈ અને પોતાનું જાનનું જોખમ લઈ અને જવા માટે થઈ અને એવા ખાડા કે એવા પુલ જે તંત્ર દ્વારા બનાવે જે એની દેખરેખની સાથે ડિવાઈડર કે એની સાથે પાઇપો એની સાથે કોઈ વ્યવસ્થા ના કરવામાં આવી કે જે આ વાહનો તણાઈ ના જાય, જે ડૂબી ન જાય, અને એ તંત્રની ઘોર બેદરકારીને કારણે બન્યું હોય તો તાત્કાલિક કલેક્ટરે કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક એમને વળતર ચૂકવવું જોઈએ, વળતરની સહાયની જાહેરાત કરવી જોઈએ. અને જો અનુસૂચિત જાતિ માત્ર શા માટે અન્યાય રાજુદાનભાઈ, માત્ર અનુસૂચિત જાતિ માટે કેમ આટલા દિવસથી રાહ જોવામાં આવે છે? કોઈ જાગૃત નથી, કોઈની આંખ હજી ખુલી નથી. તો તંત્ર આજે અનુસૂચિત જાતિની એટલી બધી અવગણના કરે છે એવું સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ. આવા બનાવમાં પણ તંત્ર જો હજી પણ સૂતું હોય તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે અનુસૂચિત જાતિની આ ઘોર નિંદા થાય છે અને એમની આ હાલત છે, પીડિત પરિવારની હાલત છે. એના માટે હું આપના માધ્યમથી કહું છું કે હજી પણ તાત્કાલિક કલેક્ટરે આજે વળતરની જાહેરાત એમને જે પીડિત પરિવારની મુલાકાત લઈ અને કોઈ ને કઈ પ્રકારે એમને જાહેરાત કરવી જોઈએ. संदीप जी, कोई भी जब भी कोई प्राकृतिक हो या अलग अलग प्रकार से जब भी कोई घटनाएं घटती है, कोरोना था या बारिश हो गई, ज्यादा बाढ़ आई या बहुत सूखा पड़ गया, तो सरकार का जो काम है और जो जन प्रतिनिधि का काम है उसको समझना पड़ेगा कि ये सिस्टम काम कैसे करता है। सिस्टम काम करता है केवल चुनाव जीतने के लिए। राजनीतिक दल जो है केवल चुनाव जीतने के लिए उनके पास आदमी है। जगह जगह वो मेहनत करेंगे, गली गली घूमेंगे, पेज प्रमुख बनाएंगे और चुनाव जीत जाएंगे। अब जनता को समझना पड़ेगा कि ये हमारे लिए नहीं है, ये जो नेता है वो केवल अपने लिए है। क्या वो नेता अपना शौक पूरा करने के लिए राजनीति में आया है? अलग अलग नेता है, कोई उद्योगपति आता है, चुनाव लड़ता है, 5 साल बिगाड़ के चला जाता है, कोई दूसरा नेता आता है, लेकिन जो जनता की जो समस्याएं हैं, जनता की समस्या वही की वही है। तो जनता की समस्या सुनेगा कौन? तो जनता को समझना पड़ेगा कि हमको ऐसा जनप्रतिनिधि चाहिए जो जनता को समझे, उसके दुख दर्द को समझे, उसके सुख में और दुख में भागीदार हो। तो सरकार का और ये भारतीय जनता पार्टी का, इनका एक ही काम है कि चुनाव किस प्रकार से जीता जाए। उसके लिए उनके पास सारा तंत्र है, पैसा है, सब कुछ है। आपने देखा हजारों करोड़ का कार्यालय बनता है, पूरे देश में बन गया भारतीय जनता पार्टी का। अच्छी स्कूलें नहीं बनती है, अच्छी हॉस्पिटल नहीं बनती है। क्यों सुरेंद्रनगर में कोई अच्छे स्कूल नहीं बने? क्यों कोई सरकारी हॉस्पिटल की क्या हालत है? तो उनको पता है कि जनता वोट देती है केवल नफरत के नाम पर देती है, धर्म के नाम पर वोट देती है। उनको पता चल गया है कि काम करो या ना करो, लेकिन वोट हमको कैसे लेना है और सत्ता में आ जाना है। अब ऐसी परिस्थिति है कि बारिश हुई से ज्यादा पानी बरसेगा, तो सरकार ने प्री मानसून का जो काम करना चाहिए था और जो उन्होंने नहीं किया, वो उसकी एक पोल खुल गई। ये तो केवल एक घटना है। आप देखिए अलग अलग गांवों में, शहरों में, किसी भी सुरेंद्रनगर सिटी में जाके देखिए, जगह भर गया है। जो गटर व्यवस्था, ड्रेनेज की है, वहां कोई व्यवस्था नहीं है, पानी जाता नहीं है, पानी बैक मार रहा है। तो ये सरकार को पता है कि ये ज्यादा दिन नहीं चलेगा। बारिश होगी, भीगेंगे लोग, गटर के पानी में भी जाएंगे, लोगों के घरों में भी डूबेगा, गंदा पानी लोगों के घर में भी आता है। लेकिन उनको पता है कि बारिश जाएगी तो जनता भूल जाएगी, और ये जनता को भूलने की आदत है। जैसे कोई भी कोरोना था तो कोरोना के बाद सब भूल गए। कोरोना में क्या सरकार की व्यवस्था होनी चाहिए थी वो नहीं हुई, लेकिन उसके बाद भी जनता भूल गई। जनता ने फिर से दोबारा भारतीय जनता पार्टी को मौका दिया। तो इसी प्रकार से अभी ये पानी का है, जगह जगह बाढ़ आएगी, नदियों में, घरों में पानी जा रहा है,
लेकिन जनता फिर भूल जाएगी। चुनाव आने के बाद उसको वही दिखाई देगा कि हम जाति दिखाई देगी, धर्म दिखाई देगा, वो नफरत की बात करेंगे वो दिखाई देगा, वो अलग अलग प्रकार से। चुनाव आएगा तो ऐसी बात करेंगे कि आपकी कांग्रेस आएगी तो भैंस, 2 भैंस में दोगी तो 1 भैंस ले लेगी, आपको केवल हिंदू मुस्लिम में करेगी कि अयोध्या में बाबरी ताला लग जाएगा राम मंदिर में। तो आपको अलग अलग प्रकार से चुनाव में वोट मांगा था उस बात पे, और आज चाहिए जनता को सुविधा चाहिए कि रोड अच्छा हो, रास्ता अच्छा हो, कोई दुर्घटना हो तो मुआवजा चाहिए। तो सरकार उसके ऊपर वोट मांगी ही नहीं। सरकार ने वोट मांगा है, नफरत के नाम पर मांगा है, और लोगों ने जमकर वोट दिया भी है। पिछली बार से कम मिला है, लेकिन उनको बहुमत के नजदीक पहुंचे और गठबंधन के साथ वो सरकार चला रहे। तो जनता को समझना पड़ेगा कि ये सरकार हमारा काम करती है कि नहीं करती है। મારો છેલ્લો એ પ્રશ્ન એ છે અમૃતભાઈ મકવાણા અને મહેન્દ્રભાઈને. મહેન્દ્રભાઈ, આપ બંને રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છો અને આ જે દલિત પરિવારો ઉપર જે આફત આવી પડી છે એમની સાથે આપણે બધા છીએ, વહીવટી તંત્રે કે જે કર્યું એ. પણ મારું કહેવાનું એટલું છે કે તમે વિરોધ પક્ષ તરીકે શું ભૂમિકામાં રહેશો આ જે પીડિતો છે એના ન્યાય માટે થઈને? રાજુદાનભાઈ, મેં આજે સવારે અમારા આપણા ગુજરાત રાજ્યના જે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી માન્ય ભાનુબેનને આજે મેં સવારે જ ફોન કર્યો અને ટેલિફોનિક ચર્ચા કરી કે બેનજી, હું 3 દિવસથી ત્યાં છું, તંત્રની કામગીરી કેટલી નિષ્ફળ છે, અને જે પીડિત પરિવાર છે કેટલા દુઃખી છે, આર્થિક રીતે સક્ષમ નથી, અને તમે ક્યારે જાહેરાત કરશો આર્થિક સહાયની? તો એમણે મને ટૂંકમાં એટલો જવાબ આપ્યો કે હું સાહેબ જોડે આ બાબતે ચર્ચા કરી લઉં. એટલે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હજુ પણ આટલા દિવસ થયા છતાં પણ એમને કદાચ આ નહીં દેખાણું હોય. ભાનુબેન બાબરિયાને આજે સવારે ફોન કર્યો, માન્ય શંભુપ્રસાદ ટુંડિયા સાહેબને ફોન કર્યો, પીકે પરમાર સાહેબને કહ્યું કે તમે બધા જે અનુસૂચિત જાતિ બાબા સાહેબે જે અનામત આપી છે એ 13 સીટોની અંદર તમે પ્રતિનિધિત્વ કરો છો, અને 8 જેટલા અનુસૂચિત જાતિના લોકો જયારે દટાયા હોય અને તમે જો ત્યાં ના દેખાતા હોય તો એનાથી મોટું દુર્ભાગ્યપૂર્ણ કોઈ ના હોય. ભાનુબેન બાબરિયાએ મને કહ્યું છે કે હું માન્ય મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કરી અને જેટલું પણ બને એટલી સહાય માટેના પ્રયત્નો કરીએ છીએ. એટલે વિરોધ પક્ષ તરીકે હોય કે ના હોય, પણ સામાજિક એક મુવમેન્ટના ભાગરૂપે મારી અને તમારી ફરજ બને છે, અથવા તો માનવીયતાની દ્રષ્ટિએ મારી તમારી ફરજ બને છે કે કોઈ પણ સમાજનો હોય, ગરીબ હોય, દરેક સમાજની ગરીબ હોય છે, એવું નથી કે અનુસૂચિત જાતિમાં જ ગરીબ હોય છે, ગરીબોની કોઈ વ્યાખ્યા હોતી નથી. તો આ જે સાધારણ પરિવાર છે ને એનું ઘર જયારે બરબાદ થયું હોય, તણાઈ ગયા હોય, ત્યારે એને સન્માનજનક રાશિ મળવી જ જોઈએ. અને ખાસ કરીને મેં તો આગ્રહ રાખ્યો છે કે ટેકનિકલ બધા વિષયો હોય પણ એ બધું બાજુમાં રહી જાય તો મુખ્યમંત્રી રાહત ફંડ ને શું કરવાનું છે? મુખ્યમંત્રી રાહત ફંડ માંથી પણ આ પરિવારને 10-10 રૂપિયાની સહાય મળવી જોઈએ. રાજુદાનભાઈ, આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ના પરિવારમાંથી એક પોતાનો મોભી, ઘરનો મોભી જયારે ગુમાવી બેસે ત્યારે એની હાલત કેવી થાય એ આપ જોઈ શકો અને આપ પણ એની વેદના સમજી શકો છો. રાજુદાનભાઈ, જ્યારે આ બહેરી મૂંગી સરકાર આ વેદનાને ક્યારેય સમજી શકી નથી, અને આ વેદના રે એ જેનો ઘરનો મોભી જે કમાતો હોય, ખેતી કામ કરતો હોય, મજૂરી કામ કરતો હોય કે અભ્યાસ કરતો છોકરો હોય, જો એનો ઘરનો છોકરો, ઘરનો મોભી જયારે ગુજરી ગયો હોય, જયારે મૃતક પામ્યો હોય, ત્યારે એ આપતકાલીન પરિસ્થિતિમાં પામ્યો હોય ત્યારે સરકારે તાત્કાલિક એને ધોરણે એને ન્યાય આપવો જોઈએ અને એને વળતર ચૂકવવું જોઈએ. આજે તમે જુઓ કે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી થી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા કરવામાં આવી. શા માટે ન્યાય યાત્રા રાજુદાનભાઈ કરવામાં આવી? કારણ કે આજે આ બહેરી મૂંગી સરકારે જે મોરબીની ઘટના બની છે, રાજકોટની ઘટના, બરોડાની ઘટના, સુરતની ઘટના, આટલી બધી ઘટનાઓ બની છે, તેમ છતાં એની કોઈ ન્યાયિક તપાસ નથી થઈ. ન્યાયિક તપાસ થઈ તો કોઈ રાજકીય જે પદાધિકારીઓ છે, જે મોટા મોટા માથા છે, એને કોઈ એક પણ એફઆઈઆર માં જોડ્યા નથી. એક પણ જગ્યાએ આ પીડિત પરિવારનો આટલા બધા વર્ષો જતા રહ્યા પછી પણ પીડિત પરિવારનો ન્યાય મળ્યો નથી. તો અમે અમારા પક્ષ દ્વારા કે કોંગ્રેસ દ્વારા અમે જે જન આંદોલન કરશું, અમે ભેગા થઈશું અને જે સમઢિયાળામાં જે બનાવ બન્યો છે એમાં પણ સરકારને એવી રીતે ઘેરશું કે
આજે વિધાનસભા સુધી એમનો ભડકો પડે અને આ પીડિત પરિવારને ફરજિયાત એનું ન્યાય મળવો જોઈએ અને એ પીડિત પરિવારને સહાય મળવી જોઈએ. અમૃતભાઈએ કીધું બહુ સારી વાત છે. જો આટલી બધી જમીનો જો અદાણીને અંબાણીને ફાળવી દેતા હોય, બરોબર, ટાટાને ફાળવી દેતા હોય ખેતીની જમીનો જે ઉદ્યોગ માટે, તો શા માટે દલિત પરિવાર નહીં? પણ જે પીડિત પરિવારો છે એના હમદર્દી બનવું જોઈએ. નાના વ્યક્તિઓ હોય, ગમે તે કોમના હોય, તો એ નેતાગીરી કોને કહેવાય? નેતાગીરી એ જ છે કે જે શોષિત પરિવારો છે, પીડિત પરિવારો છે, એની સાથે ઉભા રહે. તો આપના પક્ષ તરફથી હું કહેવા માંગુ છું કે તમે કોંગ્રેસ વતી શું કરશો, તમે આપ વતી શું અમૃતભાઈ કરશો? હું પેલો મારો જવાબ આપી દઉં. આમ આદમી પાર્ટી તરફથી અમે સતત સ્થળ ઉપર છીએ, સતત કામગીરી ઉપર દેખરેખ છે. જ્યાં જરૂર જણાય છે ત્યાં અમે તંત્રને સાથે રાખ્યું છે. કાલે રાજુભાઈ કરપડા મારી સાથે હતા. બધાની જોડે એમને ચર્ચા કરી છે કે આ ડેડ કોણ શોધશે. જો એનડીઆરએફ અહીંથી નીકળી ગઈ હોય તો પછી તમે એમ જાહેર કરો કે ભાઈ હવે આ ડેડ બોડી તમે તમારી રીતે શોધી લેજો. એટલે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી અને મામલતદાર મારફતે પત્ર પણ લેખિતમાં ફાળવી દીધો છે. સતત અમે સ્થળ ઉપર લાઈવ રહી અને એક એક ઘટનાથી અમે એકદમ ત્યાં સાથે રહી અને પ્રવૃત્તિ કરીએ છીએ. અને આગળ ઉપર જ્યાં પણ જરૂર જણાશે ત્યારે પ્રદેશ કક્ષાએથી ઈશુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય કે અમારી પ્રદેશની ટીમ હોય, જરૂર જણાશે તો એમની જોડે ચર્ચા કરી અને તંત્ર સાથે ચર્ચા કરીશું. અને વિપક્ષ તરીકે આ જે પરિવારો છે, પીડિત પરિવારો છે, એને સત્વરે જે યોગ્ય સહાય મળે, સન્માનજનક રાશિ મળે, જમીન મળે, એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. જી જી મહેન્દ્રભાઈ. જી રાજેન્દ્રભાઈ, આજે આ દુઃખદ ઘટના છે એની માટે થઈને આપણે બહુ જ ચોક્કસ છીએ અને આવી ઘટના માટે થઈ અને તંત્ર દ્વારા જે સહાય તાત્કાલિક નથી પડી એની માટે અમે કલેક્ટર અથવા મામલતદાર સાથે એની જયારે વાત કરીશું, મીટિંગ કરશું. નવતાજભાઈ પણ જવાના છે, બરોબર, અને વાત કરવાના છે અને તંત્ર સાથે તાત્કાલિકમાં તાત્કાલિક સહાય મળે અને આ પીડિત પરિવારને ખેતીની જમીન મળે, યોગ્ય વળતર મળે, યોગ્ય સહાય મળે, એની માટે થઈને જે પણ અમારી પક્ષ દ્વારા અમે સતત મોનિટરિંગ કરી અને એ અમારી કાર્યકરીમાં અમે પૂરું પાડીશું. આપ તો લીગલ એડવાઇઝર ને વકીલ છો. હું એ કહેવા માંગુ છું કે આ લોકો એમ કે છે કે રેસ્ક્યુ કરશું ને આ લાવીને તે લાવીને એનડીઆરએફ લાવીને, પણ જે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાધનો છે તો દુર્ઘટના તો થતી રહેવાની. અને આ જે સાધનો છે એ કામ નહીં આવે તો આવા સાધનો માત્ર સરકાર જાહેરાત કેમ કરે છે જે મદદરૂપ નથી બની શકતા, જે બચાવ ના કરી શકે તો એ તંત્ર શું કામનું? દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં, દરેક શહેરી વિસ્તારમાં કે એની સોસાયટીમાં, બરાબર, દરેક જગ્યાએ સરકાર દ્વારા એના પ્રતિનિધિ મૂકવામાં આવેલા હોય છે. સરકારે એની મોનિટરિંગ કરવાનું હોય છે. સરકારે આવી જેટલા કોઝવે બનેલા છે એની અંદર તાત્કાલિક એ કોઝવેમાં પબ્લિક ના ચાલે એની માટે પ્રથમ તો સુવિધા કરવી પડે કે એ પુલમાંથી પસાર ના થાય એની માટેની તાત્કાલિક ધોરણે એ પોલીસ દ્વારા અથવા એના પ્રશાસન દ્વારા તાત્કાલિક રસ્તા બંધ કરવા જોઈએ અને એ રસ્તામાં કોઈ ના ચાલે એનું પણ સરકાર દ્વારા એની મામલતદાર કચેરી કે કલેક્ટર દ્વારા મોનિટરિંગ કરવું જોઈએ અને એ આવી દુર્ઘટના ના બને છાસવારે એની માટે બધા પગલા જે સરકારમાં લેવા જોઈએ. અને આ બધી સાધન સામગ્રીઓ છે એ દરેક વિસ્તારમાં, દરેક જગ્યાએ, દરેક તાલુકામાં, એવાના ગ્રામ્ય સુધી પણ આ જે આપતકાલીન પરિસ્થિતિની જે તાત્કાલિક સારવાર મળી શકે, તાત્કાલિક સહાય મળી શકે એવી તાત્કાલિક યોજનાઓ છે. એ તાત્કાલિક રેસ્ક્યુ માટેના તમામ સાધનો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકાર આવી મોટી મોટી જાહેરાત કરે છે પણ હજી સુધી ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યા નથી. માત્ર વાતોના બણગામાંથી સરકાર ઊંચી નથી આવતી રાજુદાનભાઈ. તો આ ક્યાં ગામડાના વિસ્તારને ક્યાં સહાય મળી શકે, ક્યાં રેસ્ક્યુ મળી શકે? આજે એનડીઆરએફ ની ટીમ 3 દિવસ પછી પણ જતી રહી હોય તો શું દુઃખદ વાત, કોણ આ સંભાળશે? જો એનડીઆરએફ ની ટીમ જ જતી રહી હોય, હજી મૃતદેહ મળી નથી આવ્યા છતાં પણ જતી રહી હોય તો અમને આને કયા ભરોસે છોડી દેવામાં આવ્યા છે? આ ગામના લોકોને આ મૃતદેહો હવે તો એ સન્માનજનક કહેવાય, બરોબર, તો એને શા માટે નથી કાઢ્યા? જે સરકારે આ તાત્કાલિક ધોરણે એનડીઆરએફ ની ટીમે હવે તો રોકાઈ અને ગમે તેમ સંજોગોમાં પણ તાત્કાલિક મૃતદેહો શોધી કાઢવા જોઈએ.
અને જે પરિવાર પીડિત પરિવાર છે એને સોંપવા જોઈએ. પણ જો એનડીઆરએફ આપ પણ જોઈ શકો છો રાજુદાનભાઈ, એનડીઆરએફ ની ટીમ પાસે તમામ સાધનો હોય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તો કોઈ છે જ નહીં. ગામના લોકલ પબ્લિક, અમૃતભાઈ કીધું એમ, ગામના લોકલ પબ્લિકે આજે કાયદા છે, મૃતદેહ કાયદા છે, બાકી તંત્રની કામગીરી બિલકુલ નિષ્ફળ છે. અને આ માટે થઈ લીગલી કાયદાકીય ધોરણ મુજબ દરેક ગામમાં, દરેક તમે વિસ્તાર નગરપાલિકા વિસ્તાર હોય તો નગરપાલિકા વિસ્તારમાં આ સુવિધા હોવી જોઈએ. અને એ સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે, આપણે ગૃહમંત્રી દ્વારા કે મુખ્યમંત્રી દ્વારા વાતો કરવામાં આવે છે કે આટલી બધી સુવિધા અમે પૂરી પાડીએ છીએ, પણ એકદમ ઝીરો, નિષ્ફળ સરકાર છે. અને આ સરકાર માત્ર ને માત્ર, હમણે કીધું એમ સંદીપજીએ કે હિન્દુ મુદ્દા ઉપર માત્ર ને માત્ર જ્ઞાતિ વિષય ઉપર ચૂંટણી જીતે છે, બાકી કોઈ કામગીરીમાં નિષ્ફળ છે. પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લગભગ 80 થી 90 એવા બ્રિજ છે કે જે એક ગામને ને બીજા ગામને જોડે છે. આજે પણ લીંબડી તાલુકાના અને નળ સરોવર બાજુના આજની તારીખમાં એવા 10 ગામો છે કે જે એક ગામનો માણસ બીજા ગામમાં નથી જઈ શકતો, સંપર્ક વિહોણો છે. અને તમે જો એના બ્રિજ બનેલા છે, રોડની સમકક્ષ બ્રિજ બનાવ્યા હોય, એની સુરક્ષા દિવાલ ન હોય, અને જ્યારે પેલું પૂર આવે ને પાણી આવી જાય ને ત્યારે ખેતર ક્યાં છે ને રોડ ક્યાં છે એ કોઈને ખબર ના પડે. આવી પરિસ્થિતિ છે આજે સુરેન્દ્રનગરમાં, ગામડાઓની પરિસ્થિતિ. નટવરગઢથી મારા ઉપર ફોન, નટવરગઢ ગામ, હા નટવરગઢ નું એનું આજુબાજુના ગામડાઓ છે, આજે પણ સંપર્ક વિહોણા છે. 3 દિવસ સુધી, 4 દિવસ સુધી એ ગામમાં દૂધ નથી જતું, બીજું કરિયાણું નથી જતી, વેપારીઓ નથી જઈ શકતા, બાળકો સ્કૂલે નથી જઈ શકતા, કોઈને દવાખાનું હોય તો ત્યાંથી ગાડી લઈને પસાર થઈ જાય. રાજુદાનભાઈ, આપણે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેનની જરૂર નથી. આપણે મેટ્રો ટ્રેનની, બુલેટ ટ્રેનની જરૂર નથી. આપણે ફ્લાયઓવર અમદાવાદમાં કરી છે એની જરૂર નથી. ગ્રામ્ય વિસ્તારોમાં સારો કોઝવેની જગ્યાએ પુલ બનાવવામાં આવે. ગ્રામ્ય જે અત્યારે સંપર્ક વિહોણા થઈ જાય છે, આપતકાલીન પરિસ્થિતિ, અમૃતભાઈ કીધું બહુ સારી વાત છે કે જે ગ્રામ્ય છે, ઘણા બધા કામો આજે પૂર આવી જાય કે વરસાદ પડે એટલે સંપર્ક વિહોણા થઈ જાય. તો સાહેબ રાજુદાનભાઈ, આજે સરકારે માત્ર ને માત્ર શહેરી વિસ્તારોમાં ફ્લાયઓવર અને મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેનની જરૂર નથી. આજે ખોટી બણગા કરીને ખોટા દેખાવોની વાત કરે છે. આજે રિવરફ્રન્ટની જરૂર નથી. આજે છેવાડાનો ગામનો માણસ, માનવી, એ પણ જીવન જીવે છે, એને પણ એક સારા પુલની, ક્યારેક સારા રોડની જરૂરિયાત હોય છે. આજે સંપર્ક વિહોણો 5 દિવસ, 10 દિવસ સુધી ખાધા પીધા વગર રહી જાય તો સાહેબ એ શરમજનક વાત કહેવાય તંત્ર માટે. આજે આટલા બધા, હજી પણ ઘણા બધા છેવાડાના વિસ્તાર એવા છે કે જ્યાં સરકાર સુતેલી સરકારની ચોટલી ખેંચવી એ તમે વિપક્ષોનું જ કામ છે. સાંભળો, વિપક્ષો, જનતા તો ભોગ બની જાય છે, પણ વિપક્ષોનું કામ છે કે એમની ચોટલી એમની પાસે રાખવી, ખેંચવી, તો સરકાર જાગે. આ બંને અમારી સાથે જોડાયા. રાજુદાનભાઈ, અમે જયારે વિપક્ષની ભૂમિકા કરીએ ને ત્યારે મને એ લોકો એવું કહે છે ભાજપના કે ભાઈ 8 દલિતો મરી ગયા, આમાં તમે રાજનીતિ ના કરશો. ભાઈ રાજનીતિ નથી કરતા, તમને જગાડીએ છીએ. જયારે અમે આવું કહીએ ત્યારે એમ કે તમે રાજનીતિ કરો છો. ના, ખનીજ ચોરીમાં જયારે આપ ઉપવાસ આંદોલન છેડ્યું તો એ તો બધા માટે હતું, પૃથ્વી માટે હતું, બધા માટે. નાતી જાતિના વાડા, હિન્દુ મુસ્લિમ અને બાંટવા, બધાને તોડવા એ સરકારનું કામ છે. હાલ તો સરકાર રામના મંદિરે જે અયોધ્યામાં હાર્યા પછી ખબર પડી, પણ પહેલા તો પ્રજાને છેતરવાનું કામ કર્યું. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા કેટલાય કોઝવે છે, અહીંયા હજી પણ દુર્ઘટના થશે, હજુ પણ વરસાદ આવશે તો આ બધી દુર્ઘટના માટે કોણ જવાબદાર? અને એમના જેટલા રેસ્ક્યુ સાધનો છે એ શું કામના છે જો રેસ્ક્યુ ના કરી શકે? जितनी सरकार जिम्मेदार है उतनी ही जनता भी जिम्मेदार है। सरकार की जिम्मेदारी है कि सत्ता में आने के बाद वो जनता का काम करे। जहां आपने बताया महेंद्र भाई की जो पुल है, छोटे है, क्रोजवे है, उसको बनना चाहिए, लेकिन बना क्या? बना पूरे भारत में भारतीय जनता पार्टी के कार्यालय बने, 5 स्टार होटल की तरह उनके कार्यालय बने, लेकिन जो जनता को सुविधा चाहिए थी, अच्छी सड़कें नहीं मिली, गटर व्यवस्था भी नहीं मिली, साफ पीने का पानी नहीं मिला, तो जनता को समझना पड़ेगा ये कि ये सरकार किस प्रकार की है। केवल हम दोष देंगे सरकार को, फिर कोई अगली घटना घटेगी। अभी मोरबी का था, पुल गिरा, राजकोट का अग्निकांड हो,
अब अलग अलग घटनाएं होती जाएंगी, लोग भूलते जाएंगे, लेकिन जनता को समझना पड़ेगा कि आने वाले समय में ये सरकार क्या हमारे लिए काम करती है कि नहीं करती है। तो जनता जब तक नहीं जागेगी और जनता केवल फिर जब कोई आफत आएगी तो बोलेगी कि नहीं सरकार कुछ कर नहीं रही है, लेकिन चुनाव आने के बाद वो सारा अपना मुद्दा भूल जाते हैं, वो अपना हॉस्पिटल भूल जाते हैं कि हमारे पास अच्छी हॉस्पिटल नहीं है, अच्छी स्कूल नहीं है, कितनी दुर्घटनाएं हुई, जनता सब भूल जाती है। तो ये जनता को भी समझना पड़ेगा, उसकी भी जिम्मेदारी है, केवल सरकार की जिम्मेदारी नहीं है कि सरकार के ऊपर थोप डाला जाए कि सरकार निष्फल है, सरकार ने कुछ किया नहीं। सरकार ने नहीं किया और एक के बाद घटनाएं घटती गई, लेकिन उनको पता है कि इससे हमारा वोट बैंक में कोई फर्क पड़ता नहीं है, इसलिए वो कुछ काम नहीं करते। काम करते हैं, आप देखिए उनके नेताओं का विकास हुआ कि नहीं हुआ। जिसके पास मोटरसाइकिल नहीं थी आज वो 4 व्हील में घूम रहा है, उनके बड़े बड़े कार्यालय बन गए, उनके सारे शौक पूरे हो रहे हैं। तो जनता को समझना पड़ेगा आने वाले दिनों में, तभी इसका कुछ सुधार हो पाएगा, क्योंकि 25-30 साल से भारतीय जनता पार्टी की सरकार है। घटनाएं बहुत घटी, लेकिन सरकार को पता है कि जनता भूल जाती है और जनता भूलती भी है चुनाव आने के बाद। तो ये भी जो घटना घटी है जनता भूल जाएगी। भारतीय जनता पार्टी फिर नए मुद्दे के साथ, फिर नए नफरत के साथ, नए सपने दिखाने के लिए नए सपने दिखाएंगे, फिर से वो मैदान में उतरेगी। जनता को समझना पड़ेगा आने वाले दिनों में कि जनता को किस प्रकार का नेता चाहिए। हमारा काम करने वाला नेता चाहिए कि क्या वो नेता अपने ही शौक पूरा करने के लिए राजनीति में आता है। अब तो नेता ऐसे आने लगे हैं कि जो उसको अपना खुद के शौक पूरा करना होता है, जो उनको खुद के सपने पूरे करने होते हैं वो पूरा करने आते हैं। वो जनता के सपने पूरा नहीं करते, जनता की समस्याओं का भी कोई समाधान नहीं करते। तो आज की चर्चा यहीं पे समाप्त करते हैं। आप सभी का बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत।